तो रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। रूप नाम के भेद से वही परमात्मा क्रीड़ा कर रहा है। सोने की विविध चीजें हम बनाएं, किसी को चूड़ी कहेंगे, किसी को बीटी कहेंगे, किसी को कुंडल कहेंगे, पर सोना तो सोना ही रहेगा। वैसे ही ब्रह्म रूप नाम के भेद से क्रीड़ा करता है, पर तत्वतः तो ब्रह्म ही क्रीड़ा कर रहा है। ऐसे परमात्मा को, ऐसे सत्य रूप परमात्मा को धीमहि हमें ध्यान धरिए। बीजा श्लोक में धर्म प्रवजित कहे तबो अत्र परमो, कहूं कि आ तो कपट रहित धर्म નું વર્ણન ભાગવતમાં છે। अच्छा, तो कपट रहित धर्म में कपट शू? तो कि भगवान पासे भगवान न मांगवा અને ભગવાન થી માંગવું એ જ કાપટ્ય છે। ભગવાન માણસને વસ્તુ આપે કારણ કે માણસનો પ્રેમ એને મળે, અને જીવ પ્રેમ એટલા માટે ભગવાનને આપે કે એને વસ્તુ મળે। બસ આ જ ભગવાનના પ્રેમ અને જીવના પ્રેમનો ફરક છે। વસ્તુ માટે પ્રેમ કરે અને ભગવાન પ્રેમ માટે વસ્તુ આપે। ત્રીજા શ્લોકમાં ભાગવતના સ્વરૂપને ફલાત્મક રૂપે બતાવ્યું। નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા। નિગમ એટલે વેદ રૂપી કલ્પ વૃક્ષ પર લાગેલું ભાગવત રૂપી ગલિત ફળ છે। અને આ ગલિત ફળ કેવું છે? એમાં નથી ઠળિયો, નથી છાલ, ત્યાજ્ય કોઈ વસ્તુ નથી, રસરૂપ છે। એટલે આજ્ઞાર્થ શબ્દનો પ્રયોગ કર્યો। પીબત, આને પીયો। રસમાલયમ, રસનો આલય છે। પણ આ મીઠું છે કે નહીં ખબર કેમ પડે? તો ઝાડમાં જેના ઉપર પોપટે ચાંચ મારી હોય ને એ સૌથી મીઠું ફળ હોય। તો આ ભાગવત રૂપી ફળ ઉપર પણ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ, શુકદેવજી રૂપ શુકે આમાં ચાંચ લગાવી છે, એટલે આ પણ પરમ મધુર છે। પીબત, અને પીયો। ભાગવત સાંભળવાનું નથી, પીવાનું છે। કારણ કે સાંભળો તો ભાગવત કેવલ કાનનો વિષય થઈ જાય, પાન તો રૂવાડે રૂવાડેથી રોમ રોમથી કરવામાં આવે। રોમ રોમથી પાન થાય, કાનથી તો કેવલ શ્રવણ થાય। ભાગવત સાંભળો એવું ક્યાંય નથી કહ્યું, ભાગવતને પીઓ એમ કહ્યું છે। આનું તો પાન કરવાનું, અને સતત મુહુ રહો, વારંવાર પીઓ। જ્યાં સુધી ભગવાન ન મળી જાય ત્યાં સુધી પીતા રહો। જ્યાં સુધી કથામાં રસ ના આવવા લાગે ત્યાં સુધી પીતા। આલયમ, મુક્તિ મળે ત્યાં સુધી પીતા રહેવાનું। કારણ કે આ રસ એવો છે ને, એક વાર પીશો ને તો બીજી વાર પીવાની ઈચ્છા થશે। જે દિવસે આપણને એમ થઈ જાય મેં તો ભાગવત સાંભળી લીધું છે, એ દિવસે માનજો કે તમે ભાગવત સાંભળ્યું તો ખરા, પણ ભાગવત તમને ફલિત ન થયું। જે પ્યાસ ન વધારે એ પાન કેવું? જેને પુનઃ પુનઃ પીવાની ઈચ્છા ન જાગે એને પાન જ ન કહેવાય। પાન કર્યું તો ત્યારે કહેવાય જ્યારે વારંવાર પીતા રહીએ, એવી પ્યાસ મૂકીને જાય ને એને જ પાન કર્યું કહેવાય। જે દિવસે સેવામાં એમ થાય હા સેવા પતિ ઠાકોરજી પડી ગયા, એ દિવસે માનજો તમે સેવા કરી તો ખરી પણ ઠાકોરજીએ સ્વીકારી નથી। પણ જે દિવસે એમ થાય લો હવે પ્રભુ પહોંચી ગયા, આંખમાં જળજળી આવી જાય, એમ થાય હવે ક્યારે બીજા દિવસની સવાર થશે, હવે ક્યારે મંગળા કરાઈશ અને મારા લાલનના મુખારવિંદના દર્શન મને થશે। એવા તાપ સાથે જ્યારે પ્રભુને પોઢાવો ને તો માનજો આજે ઠાકોરજી બહુ પ્રસન્નતાથી તમારી સેવાનો અંગીકાર કર્યો છે। અતૃપ્તિ અને અસંતોષ આ બંને ભગવત કથાના ફળ છે, ભક્તિના ફળ છે। સંસારમાં સંતોષ બહુ સારો અને ભગવાનમાં અસંતોષ બહુ સારો। ચાલશે, ફાવશે, ગમશે આ સંસારમાં બહુ સારા, પણ સેવામાં બિલકુલ સારા નહીં। ઠાકોરજીને આ નહીં ચાલ્યો, આ જ જોઈશે। પ્રભુને આ નહીં ગમ્યો, ઠાકોરજીને તો આ જ ધરાવવું પડશે। પ્રભુને આ નહીં ફાવ્યો, પ્રભુને તો માટે તો આ જ લાવવું પડશે। એટલે પ્રભુમાં ચાલશે, ફાવશે, ગમશે બિલકુલ નહીં ચલાવવું, અને સંસારમાં આ ત્રણ જ વસ્તુ ઉદ્ધારક થઈ જાય। લૌકિકમાં તમારામાં જે મળે ચાલશે, જે મળે ગમશે, જે મળે ફાવશે। પોતાના માટે આ વાપરવું, ઠાકોરજી માટે નહીં વાપરવું। અહીંયા કહ્યું નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, એવું આ ફળ જેના સુખદેવજી જેના રસનું પાન કર્યું છે। મુહુ રહો, વારંવાર આને પીતા રહો, રસિકા ભુવિ ભાવુકા, જે રસિક જનો છે। આમ કહી અને વ્યાસજી કહેવા લાગ્યા કે હવે ભગવત કથામાં બેસવા માત્રથી મહાત્મ્યમાં કહ્યું
મન શુદ્ધૈ ન વિદ્યતે. મનને પવિત્ર કરવાનું આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. ભાગવત સાંભળવાથી મન પવિત્ર થાય છે. ગઈકાલે જે આપણે દર્શન કરી રહ્યા હતા, 3 શ્લોકમાં મંગલાચરણની ચર્ચા આપણે કરી હતી. પ્રથમ સ્કંદનો પ્રારંભ કર્યો હતો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદરૂપી કલ્પવૃક્ષ લાગેલું આ ગલિત ફળ છે. 4 પ્રકારના ફળ હોય: તોડેલું, તૂટેલું, પડેલું અને પાકેલું. તોડેલું ફળ એ વેદનો કર્મકાંડ છે. તૂટેલું ફળ એ જ્ઞાનકાંડ છે, જે પાકી ગયું છે. પણ આ તો ગલિત ફળ છે. વેદોનો સાર શ્રીમદ ભાગવતમાં છે. પણ હા, થડ ખાઈએ તો ગળ્યું ન લાગે, કેરી ખાઈએ એ ગળી લાગે. એમ સીધા વેદ પાસે જાઓ તો કદાચ બધાનો અધિકાર ન હોય, સમજમાં ના આવે. પણ એ જ વેદ રૂપી વૃક્ષ ઉપર એના સાર રૂપ ભાગવતનું ફળ લાગે તો એ પરમ મધુરું લાગે. પણ ભાગવતમાં વેદની બહારની કોઈ વાત નથી. વેદનો જ વિસ્તાર ભગવદ્ ગીતામાં, એનો જ વિસ્તાર બ્રહ્મસૂત્ર અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં 3 ગ્રંથો પ્રમાણ ગ્રંથ મનાતા. પ્રમાણ મીન્સ ઓથેન્ટિક. ધર્મ અને અધર્મ કયા ગ્રંથને જોઈને નક્કી કરાય, સત્ય અને અસત્ય કયા ગ્રંથને જોઈને નક્કી કરાય. સંસ્કૃતમાં તો ઘણા ગ્રંથો છે, પણ દરેક ગ્રંથને ઓથેન્ટિક નથી મનાતા, પ્રમાણ ગ્રંથો નથી મનાતા. જો સંસ્કૃતની ભાષામાં કહું તો, આચાર્યોની ભાષામાં કહું તો પ્રત્યેક આચાર્યએ વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકાર્યા. પ્રમાણ ત્રય. અને મહાપ્રભુજીએ પ્રમાણ ચતુષ્ટયનો સ્વીકાર કર્યો. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. મહાપ્રભુજીએ પ્રમાણિત કર્યું કે જે વેદમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે, એ જ ગીતામાં છે, અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. અને ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ ધર્મમાં કોઈ સ્થાન અપાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજી અપાવ્યું છે. અહીંયા જે ચર્ચા કરવામાં આવી, મંગલાચરણ કરી નૈમિષારણ્યમાં લઈ ગયા વ્યાસજી. સત્રમ સ્વર્ગાય લોકાય, 1000 વર્ષ સુધી ચાલે એવો સત્ર આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આપણે ત્યાં 3 સ્થાન કહેવાય યાત્રાના: ક્ષેત્ર, તીર્થ અને ધામ. જ્યાં ભૂમિની મહત્તા હોય એને ક્ષેત્ર કહેવાય. જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય એને તીર્થ કહેવાય. અને જ્યાં અખંડ પ્રગટ રૂપે પરમાત્માનો વાસ હોય એને ધામ કહેવાય. એટલે આપણે વ્રજધામ કહીએ છીએ. ત્યાં નિત્ય ઠાકોરજી વિહાર કરે છે. આ ક્ષેત્ર જો અમુક ભૂમિની મહત્તા છે. અહીંયા બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું હતું અને કહ્યું, જ્યાં જઈને રોકાય અને ધરીનો જે ભાગ હોય ત્યાં જઈને તમે યજ્ઞ કરો. જ્યાં જઈને મન સ્થિર થાય એ જ નૈમિષારણ્ય છે. અહીંયા નૈમિષારણ્યમાં 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે. સુતજીને બોલાવ્યા છે. સુતજી બિરાજમાન થયા અને 6 પ્રશ્નો કર્યા. અને આ 6 પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતની આગળ કથા ચાલશે. પહેલો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આપ તો સર્વશાસ્ત્રોના વેદતા છો, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો સર્વ ધર્મશાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને જણાવો. માણસને સુખ શેમાં છે એ ખબર હોય છે, પણ પોતાનું કલ્યાણ શેમાં છે એની ખબર નથી હોતી. માણસની ગતિ સુખ તરફ હોય છે. જ્યાં સુખ દેખાય ત્યાં માણસ દોડે. બહુ સહજ છે. બાળક નાનું હોય, એ નાનકડા બાળકને મા બાપ શીખવાડે, બેટા આમ બેસાય, આમ બોલાય, આમ ખવાય, આમ ચલાય. કોઈને શીખવાડવું પડે છે કે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું.
કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે, કોઈને સમજાવવું પડે છે. અરે 2 મહિનાનું બાળક હોય ને, એના હાથમાં એ ચાવી આપો ને તો સીધી મોઢામાં નાખે, કારણ કે એને મોઢેથી જ સુખ ખબર હોય, બીજા સુખ એને ખબર ન હોય. પણ એની ગતિ સુખ તરફ હોય. સુખ પામવાની આકાંક્ષા એના જીવનની માંગ છે, કારણ કે પરમ સુખનો અંશ છે, પૂર્ણાનંદનો અંશ છે. એટલે પ્રત્યેક અંશ પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે. એટલે સહજમાં જેમ જમીનમાંથી કોઈ પથ્થરનો ટુકડો લો, છોડો, કેવો જમીન તરફ જાય, એને ગ્રેવિટી કહો, ગુરુત્વાકર્ષણ કહો, પણ જ્યાંનો ટુકડો છે એ તરફ એ ખેંચાય છે. એમ પરમ સુખ પરમાત્માનો આ જીવ ટુકડો છે, અંશ છે, એટલે સહજ એની ગતિ સુખ તરફ છે. એટલે કે એક પ્રકારથી એ પરમાત્માને જ શોધી રહ્યો છે. પણ અત્યારે એને આત્માના સુખનું ભાન નથી, એટલે મનના સુખ તરફ દોડે છે. તો સુખનું ભાન છે મનુષ્યને, કલ્યાણનું ભાન નથી. એક વસ્તુ યાદ રાખો, હાથમાં આવતી દરેક વસ્તુ લાભકારક જ હોય એ જરૂરી નથી. દરેક વસ્તુ સ્વીકારતા પહેલા વિચારજો, આ મારા માટે કલ્યાણકારી છે. હાથમાં આવતું દરેક વસ્તુ એ લાભ ન કહેવાય. એટલે જ આપણે ત્યાં શુભ અને લાભ 2 શબ્દો હોય છે. પહેલા શુભ અને લાભ. પહેલા એ વિચાર કરો કે આ લાભમાં શુભ છે. જે લાભમાં શુભ ન હોય અને આપણું અશુભ છુપાયું હોય તો થોડો સમય સુખનું કારણ બને, પછી એ જ આપણા પતનનું કારણ બની જાય.